અહીંયા કહેવાય છે કે તમારે અન્યાય થતો હોય ને તો તમે અહીંયા આવો, દર્શન કરો. અમે લીધી છે એક નવી બાઇક, એ હતી એડવેન્ચર બાઇક. આવી મારી ઘણા ટાઈમથી ઈચ્છા હતી કે ઘરની ગાડી લઈને આવો પહાડ ઉપર યાર. ફેમિલી સ્વાગત છે નવા બ્લોગમાં. કેમ છો તમે બધા? મજામાં? તો ભાઈ આજની હવાર પડી છે આપણી અલમોરામાં. અલમોરામાં હવા પડી છે અને હા જીપ કેમ છોટે છે હમણાં કદું બ્લોગિંગ એટલું નથી કર્યું ને એટલે. અને ખાસ વાત એ છે કે ભાઈ આજ છે ને અહીંથી નીકળવાનું છે. અલમોડા રખડવા એટલું બધું નથી જવાનું, એક દિવસ રોકાણા જ અમે, કેમ કે થોડુંક કંઈક કામ હતું એના કારણે. આ ભાઈ મને લેવા આવ્યો હતો ને તો हेलो यूट्यूब फैमिली केम छो भाई. एज यू नो तुम्हारा जैक भाई फाइनली उत्तराखंड पहुंच चुका है एंड अभी हम लोग उत्तराखंड में हैं एंड जैक भाई आ रखे हैं उत्तराखंड को एक्सप्लोर करने, पूरा कल्चर देखने, और तुम्हारे भाई की ड्यूटी है कल्चर यहाँ का दिखाना. बाकी चलते हैं आगे की तरफ. बाकी प्लान भाई बताएंगे क्या है आगे का. હવે પ્લાન એવો છે કે અત્યારે છે ને થોડો થોડો વરસાદ ને એવું આવે છે, મોસમ જોવો ને આવો થઈ ગયો છે. આ ભાઈ છે ને મને લઈ જાય છે ગોલુ દેવતા મંદિર. અને આ ભાઈ એક ખાસ વાત કરી છે કે એ મને લેવા આવતો હતો ને ત્યારે એને છે ને બાઇક નહોતી મળતી, કોઈ ભાઈબંધ દેતા નહોતા બાઇક. અમને 5-4 વર્ષ પછી બધા ભાઈબંધને ફોન કરતો તો કોઈ એને બાઇક ન આપી. અને આપણે જ્યાં લાઈફ છે ને એની કરતાં આપણા લોકોની લાઈફ ભાઈ બહુ અલગ છે. મેં એક દિવસ રોકાણું તો મને બહુ બધું જાણવા મળ્યું. તો અમે એક જુગાડ કરતા હતા, જો અત્યારે એ જુગાડ થઈ જાય ને તો ભાઈ અમારું કામ થઈ જાય અને આના મમ્મી માટે સરપ્રાઈઝ થઈ જાય. તો એવી રીતનું છે. તો અત્યારે પહેલાં ના જઈશું, ત્યાંથી અમારે જવાનું છે ગોલુ દેવતા મંદિર. અને અત્યારનું વ્યૂ કંઈક આવું છે અલમોડાનું. તો ચલ ભાઈ ચલે પેકિંગ करके Let's निकल. go भाई, पैकिंग वैकिंग डन है एंड बैग पकड़ना है. चलो सीट पे डालो और निकलो. તો હાલો ભાઈ ધીમે ધીમે જઈ, અમારું કામ છે એ પતાવી અને જવાનું છે ગોલુ દેવતા મંદિર. ચાલો ભાઈ, મારો ભાઈ છે ને મારું બેગ પેક કરી દીધું. વાહ, થેન્ક યુ બ્રો. वेलकम, मोस्ट वेलकम भाई. मजा आया. ऐसे करते हैं हमारे यहाँ, ऐसे करते देखो, ऐसे फिर ऐसे. अगली बार मैं लूंगा भाई से डिस्काउंट 50% ऑफ. આ ભાઈને અહીંયા રોકાણા હતા. આ બે ક્લાસમેટ છે. આ બધા ઘણા વર્ષ પછી મળે છે, કેમ કે આ ભાઈ છે ને અલમોડામાં આવ્યો જ નથી 4-5 વર્ષ. कितने साल बाद मिले थे आप? हाँ लगभग हम 2019 में 19-20 में. અને આ છે ને અલમોડામાં કોલેજ કરે છે, કરતો તો हाँ करे नहीं करता था. કરતા થા કોલેજ. તો કાંઈ નહીં ભાઈ, હાલો હવે ધીમે ધીમે નીકળીએ, આપણું કામ કમ્પ્લીટ કરીએ. તો ભાઈ રસ્તામાં ઊભા રહ્યા છે, મસ્ત વ્યૂ આવ્યો ને એટલે. તો આ ભાઈ ડ્રોન આવડે લોકો પૂછે છે કે આ ઉડીને પાછું આવે કે ઘેરે નથી આવતું એમ. તો મેં ગુજરાત છે હું, એ ઇધર કા હી લોકલ. તો આવડે દેખાડી ભાઈ ઉડીને પાછું આવે કે નહીં એમ. અને તમે મસ્ત ડ્રોન વ્યૂ એન્જોય કરો. ડ્રોન શોટ કેવા લાગે એ કહેજો. અને અત્યારે અમે બે છે ને પૂગી જશે ગોલુ દેવતા મંદિર. હવે અહીંયા જવાનું છે દર્શન કરવા. ફેમિલી આ છે ગોલુ દેવતાનું મંદિર, દર્શન કરી લઈએ. અને ભાઈ અહીંયા છે ને તમને ન્યાય ન મળતો હોય ને, તમે અહીંયા ચિઠ્ઠી લખીને જાઓ કે ખાલી મનમાં કહીને જાઓ ને કે ભાઈ મને આ ઓલું થાય છે, મારો અન્યાય થાય છે, તો અહીંયા તમે દર્શન કરવા આવો ને પછી તમને છે ને ન્યાય મળી જાય. તો ભાઈ દર્શન કરી લીધા. અને અહીંયા કહેવાય છે કે તમારે અન્યાય થતો હોય ને તો તમે અહીંયા આવો, દર્શન કરો, અને ખાલી ચિઠ્ઠીમાં લખીને જાઓ કે મનમાં કહીને જાઓ તો તમને છે ને ભાઈ ન્યાય મળી જાય. અને આ છે ન્યાયના દેવતા ગોલુ देवता मंदिर. हो गए मस्त दर्शन. बस बढ़िया. और गोलू देवता की एक बात बताता हूँ, हम लोग काफ़ी बचपन से आते रहते हैं और यहाँ पे अगर किसी को न्याय नहीं मिल रहा, अगर आपके कुछ सरकारी काम अटके हैं, कुछ केस सरकार में पेंडिंग है, नहीं हो रहे ना, आप गोलू देवता आओ, अपनी अर्जी लगाओ. जितनी सारी आपको चिट्ठी दिख रही है ना, ये उनकी मन्नत है. जो केस नहीं हो रहे ज़मीन से लेके कुछ भी छोटे मोटे केस है ना, तो यहाँ पे वो अपनी अर्जी लिखते हैं, बाबा से मन्नत मांगते हैं कि वो सॉल्व हो जाए. और आने वाले 1 आध साल में ना उनकी इच्छा पूरी हो जाती है, फिर वो यहाँ आते हैं, दर्शन करते हैं. तो हमारी गोलू देवता की ये मान्य है, ना सुप्रीम कोर्ट ना हाई कोर्ट, सबसे ऊपर बैठे हमारे गोलू देवता, न्याय के देवता. વાહ ભાઈ. અને અહીંયા જગ્યા આમ મોટી છે અને આમ તમે જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી તમને બધી આમ સીઠીઓ જ દેખાય છે. બોલો, બહુ બધી સીઠી. અને અહીંયા આવો ને તો ભાઈ ખાસ ધ્યાન રાખજો.
આ જો અમારી ઠેલી ફાડીને વી ગયો હે मेरे को डर लग गया, मैंने कहा क्या हुआ, झटका लगा। પાછી બીજી કોથળી લઈ છે એમ नारियल हो पानी वाल नारियल चाहिए आपको? हाँ पानी वाल चाहिए। हाँ આવડા લોકોને છે ને ભાષા થોડીક ને કુમાઉની બોલते हो ને कुआनी। હા કુમાઉની ભાષા બોલે તો હવે આના ઘેરે જશે ને તો એના ભાષા છે ને આખી થોડી અલગ હશે પણ આ ફોનમાં વાત કરતો હોય ને તો હું સમજી જાઉં છું કે હું કહે છે ઘેરે વાત કરતો હોય મને થોડી આમ સમજાય તો છે કુમાઉની પણ હવે આવડી જાય તો ઠીક છે નકર જઈશું બાકી શ્રીફળ લઈએ હે અને હવે છે ને આના ઘર બાજુ નીકળીએ અને અમારું કામ થઈ ગયું છે રસ્તામાં બે ઊભા રહીને એટલે તમને મસ્ત એક સરપ્રાઈઝ દઈએ આગળ અત્યારે વાગી જશે 11 ને સવારનું કંઈ ખાધું નથી તો આ ભાઈ લેવા છે ઘરે જાય છે ને તો કે લોકલ રાજમા ચાવલ ખાઈ લઈ પેટ પૂજા તો કરી લીધી મેં કીધું ભૈયા પૈસે લઈ લો તો ચંદુ કહેવા રહ્યું કે અમારે અહીંયા છે ને પહાડી ભાષામાં પૈસાને ડબલ કહે ડબલ બોલતે આપીએ ને બરાબર ક્યાં વાત હે આવું બધું યાર નવું જાણવા મળશે આ છે મારા મિત્ર ચંદુના ગામનો રસ્તો અને અમારા બેન ત્યાં જવાનું છે હવે પ્રોબ્લેમ એમાં એવી હતી કે આ ભાઈ જ્યારે મને લેવા આવ્યો ને ત્યારે એને કોઈ બાઇક ન આપી અને આવડા લોકોની લાઈફ ભાઈ આપણે જ્યાં જીવતા હોય ને એવું નથી હા શું કહેવાય રોજ પેટ ભરવાનું ખાવાનું ને રહેવાનું એ રીતની લાઈફ હોય તો અમે છે ને 2 દિવસ બાઇક જોઈ કે ગોતતા હતા 2 દિવસ અને ફાઇનલી આને જેવી જોતી હતી ને એવી બાઇક મળી ગઈ અને અમે લીધી છે એક નવી બાઇક એ હતી એડવેન્ચર બાઇક અને હવે આ આખી ટ્રીપ છે ને એ બાઇક ઉપર થવાની છે એટલે ભાઈ મજા અલગ આવવાનો હે અને શું કહેવાય ભાઈને જોતી હતી એવી બાઇક મળી ગઈ સારા પ્રાઇઝમાં મળી ગઈ પણ 2-3 દિવસ અમે ધોડ્યા એટલે બ્લોગ નહોતો આવતો કેમ કે અમારે આ સિરીઝ છે ને ભાઈ જોરદાર બનાવવાની છે અને તમને ખાસ કહું તો ભાઈ હે ને પેલા બાઇક જોવો તમે હું તમને બાઇક બતાવું છું ફાઇનલી ભાઈ અમે લીધી છે એક્સપલ્સ સેકન્ડમાં ગોતી અને એ હેલ્મેટ લઈ આવ્યા અમને આ હેલ્મેટ છે ને ભાઈ મેં સંધુને ગિફ્ટ કર્યું છે કેમ કે હેલ્મેટ લેવાનો અમારો બેનો જુગાડ નહોતો ભેગો થતો આ ગાડી લેવામાંથી ભાઈ અમારે શું કહેવાય તેલ નીકળી ગયો હવે છે ને પેટ્રોલના પૈસા નથી મમરા ભરાઈ ગયા પેટ્રોલના પૈસા વીધા નથી પણ આને છે ને કોઈ ગાડી નહોતું દેતું તો એ કે ગમે એમ કરીને ગાડી લઈને ભાઈની છે ને ફેમિલીની પહેલી ગાડી હે फैमिली में नहीं मतलब हाँ मेरी फैमिली में पहली गाड़ी है रिलेटिव की है हाँ पर तेरे घर में तेरी पहली गाड़ी मेरी पहली गाड़ी है स्टोरी थोड़ी इमोशनल है एक्चुअली હજી તમે જાશો ને ત્યારે ખબર પડશે અહીંયા કે ભાઈ આવડા લોકોની કેવી લાઈફ છે ઈ પણ કાંઈ નહીં આને કઈ ગાડી હાંકવાની નથી આ ગાડી છે ને ભાઈ 15 દિવસ 20 દિવસ જ્યાં સુધી રોકે ને ત્યાં સુધી મારે જ હાંકવાની છે કેમ કે આની પાસે લાયસન્સ નથી મારી પાસે લાયસન્સ છે એટલે વાંધો ન આવે અહીંયા છે ને ભાઈ બહુ કડક કાયદા છે હેલ્મેટ ને બેલ્મેટ ને બધું થોડુંક ધ્યાન રાખવું પડે પણ વાંધો નહીં ભાઈ હવે ये सब अपने दोस्तों को बताएगा कि मैंने ले ली बाइक हाँ एक्चुअली ऐसा हुआ था यार मैं जब जैक भाई आ रहे थे ना तो दोस्तों को अभी फ़ोन किया कि यार भाई गाड़ी वाड़ी पड़ी है दे दो किसी ने नहीं दी और दूसरी बात है कि जब मैं जैक भाई के वहाँ गया था गुजरात में बहुत मजे किए भाई ने अपनी गाड़ी वाड़ी घुमाया अपना फ़र्ज बनता है कि भाई जितना हमसे हो सके कर सकते हैं तो हमने सोचा रातों रात पुष्पा वाला डायलॉग गया कि साला आए हैं गाड़ी में ही जाएंगे वापस तो ले ली भाई तो घूमते हैं एंजॉय करते हैं और क्या बहुत पापड़ बेले इसके लिए કઈ નહીં ભાઈ પણ આના ઘેરે જવાનું છે અને મમ્મીને બધા વાટે છે અને એના ઘેરે છે ને સરપ્રાઈઝ છે આ ભાઈના ઘેરે સરપ્રાઈઝ છે હજી કોઈને ખબર જ નથી કે ગાડી લીધી છે ફેમિલીની ફર્સ્ટ ગાડી તો હજી ત્યાં એને એમ કીધું કે હાર લઈ લેજો શ્રીફળ લઈ લેજો પણ એ મારા હાટું નહીં ગાડી હાટું લીધું પણ ઘેરે બધાને એમ છે કે હું આવું છું ને તો સંધુ એસે બોલ રહ્યા કે બધી વસ્તુ મંગાવી છે પણ એવું નથી અને ભાઈ અહીંથી છે ને હજી 1.5-2 કલાકનો રસ્તો છે ને આમાં ભાઈ આ પહાડમાં ગાડી હાંકવાની મજા બહુ મજા આવે પણ આ બાઇક છે ને આપણે શું કહેવાય એડવેન્ચર બાઇક છે એટલે રોદા બોદાનું કઈ ઉપાધિ નહીં અને નીચે જગ્યા શું કહેવાય ગ્રાउंड क्लियरेंस बोलते इसको क्या बोलते हैं हाँ ये देखिए झटका मना है इसमें यूं यूं તો આ ગાડી લીધી છે અને આનું નામકરણ થઈ ગયું છે અમે આ ગાડીનું નામ રાખ્યું છે અમારી ગાડીનું નામ રાખ્યું है क्या रखा है अपनी गाड़ी का नाम ईवा ईवा भाई की गाड़ी का नाम वेनम और ईवा वेनम प्लस ईवा મારી ગાડીનું નામ વેનમ રાખેલું હોય તમને ખબર હશે તો બસ હજી તો મારો સામાન આમ પીડ્યો થોડો વરસાદ સ્ટાર્ટ થઈ ગયો
અને ભાઈ સારું લાગ્યું આની ગાડી લઈ લીધી. થોડો ઘણો જુગાડ કર્યો ભાઈએ પણ થઈ ગયું છે. તો હવે થોડાક દિવસ આપણે હાંકવાની હજી, અને આના ઘેરે જવાનું છે ભાઈ, અહીંયા બધા વાટે છે. તો કાંઈ નહીં, બસ યાર આવી મારી ઘણા ટાઈમથી ઈચ્છા હતી કે ઘરની ગાડી લઈને આવો પહાડ ઉપર યાર. हाँ रेंट में रखड़ी। बहुत हो गया અરે યાર रेंट તો વાંધો નહીં, આજે અમારી એ ઈચ્છા પૂરી થઈ ગઈ કે ભાઈ હવે આની ગાડી મારી ગાડી એટલે हाँ કઈ भाई, ઉપાધિ भाई की નહીં, गाड़ी भाई की गाड़ी કઈ ટેન્શન નથી. પણ બહુ સારું લાગ્યું ભાઈ, અને ગાડી આને મસ્ત સારી મળી ગઈ છે. તો કાંઈ નહીં, બસ આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો છે. ગમ્યો હોય તો યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હવે એક્સપ્લોર ઉત્તરાખંડ જોરદાર સિરીઝ આવશે તો યાર बहुत मजा आने वाला है. સબસ્ક્રાઈબ કરી નાખો, बाकी वन मोर थिंग, कलर कॉम्बिनेशन कैसा लगा ब्लैक एंड व्हाइट ब्यूटी बता देना. કમેન્ટ કરી દેજો. સારું હાલો, લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી કાલે નવા વ્લોગમાં. ચાહું તે બધાને જય માતાજી, બાય બાય, અને સબસ્ક્રાઈબ કરતા જાઓ. હાલો બાય બાય.